તો વલસાડની ધરમપુર નગરપાલિકાની બેઠકની ચૂંટણી ચરમસીમા પર પહોંચી છે। કોંગ્રેસના ઉમેદવાર સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ એક્શનમાં આવી। કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું। પોલીસ ફરિયાદને લઈને કરવામાં આવશે નિર્ણય। ત્યારે વોર્ડ નંબર 3ના ઉમેદવાર સંદીપ દાભડિયા સંપર્ક વિહોણા બન્યા છે। કોંગ્રેસ ઉમેદવાર તો જાહેર થયા કર્યા જ, પરંતુ જેમ દર વખતે થતું હોય છે, પછી તે રાજ્યસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, રાજકીય ઉથલપાથલ દરેક ચૂંટણીમાં સર્જાતી હોય છે। એવું જ કંઈક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જોવા મળી રહ્યું છે। જે ઉમેદવાર છે તે જ ગુમ થઈ જતા, તે જ સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે અને ખાસ એક મહત્વની બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 3ના ઉમેદવાર સંદીપ દાભડિયા હજી પણ સંપર્ક વિહોણા છે। હાલ ખાસ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક રાખવામાં આવી છે, ત્યારે સમગ્ર મામલે નિર્ણય કરવામાં આવશે। પોલીસ ફરિયાદ કરવી કે નહીં તેને લઈને નિર્ણય કરવામાં આવશે। પ્રદેશ કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક સહિતના નેતાઓ હાલમાં ઉપસ્થિત છે, બેઠક કરી રહ્યા છે અને આ બેઠકમાં નિર્ણય કરવામાં આવશે કે આખરે ફરિયાદ કરવી કે નહીં। સાથે એ પર ચર્ચા થઈ રહી છે કે છેલ્લે આ જે ઉમેદવાર છે તેમનો ક્યારે સંપર્ક થયો હતો, તે ક્યાં ક્યાં હોઈ શકે છે, એને લઈને કોંગ્રેસ અત્યારે ચિંતામાં આવી ગઈ છે અને ઉમેદવારની શોધખોળ કરવામાં આવી રહી છે। આ બેઠક જે મળી છે તેમાં નગરપાલિકાની ચૂંટણીમાં જે ઉમેદવાર ગુમ થઈ ચૂક્યા છે, લાપતા થઈ ચૂક્યા છે, તેને શોધવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। સાથે એમાં ખાસ પોલીસ ફરિયાદ કરવી કે નહીં, કારણ કે ચૂંટણી છે એ પહેલા ઉમેદવાર જ ગાયબ થઈ ગયા તો પછી આખરે ફોર્મ કઈ રીતે ભરશે। વોર્ડ નંબર 3ના ઉમેદવાર છે અને ખાસ તેઓ સંપર્ક વિહોણા બન્યા છે। વલસાડની ધરમપુર નગરપાલિકાની બેઠકની ચૂંટણી ચરમસીમાએ પહોંચી છે। રાજ્યસભા હોય, લોકસભા હોય, વિધાનસભા હોય, દરેકે દરેક ચૂંટણી ગુજરાત માટે એક મહત્વની સાબિત થતી હોય છે, કારણ કે રાજકીય ઉથલપાથલ સર્જાતી હોય છે। ક્યાંક પક્ષ પલટો તો ક્યાંક ઉમેદવાર ગુમ થયાની ઘટના બની।